અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીમાં વિન્ટર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ જેવા વૈશ્વિક સમસ્યાઓ ઉપર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા કેવી રીતે મદદરૂપ કરી શકાય તેવા પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા. આ ઉપરાંત 90 જેટલી વિવિધ રમતો બનાવીને વિજ્ઞાન, ભૂગોળ, ગણિતને કેવી રીતે સરળતાથી સમજાવી શકાય તે માટેના પ્રોજેક્ટ્સે પણ સૌનું ધ્યાન ખેંચ્યું. તો ચાલો જાણીએ અન્ય શું ખાસ હતું આ એક્ઝિબિશનમાં. ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, ભૂગર્ભ જળ રિચાર્જ આ બધી વૈશ્વિક સમસ્યાઓ છે જે સજીવ સૃષ્ટિ માટે ખતરારૂપ છે, જેને નાથવા દેશ વિદેશમાં ઘણી બધી સંસ્થાઓ કાર્યરત છે. ત્યારે આ પ્રકારની સમસ્યાઓને હલ કરવા વિવિધ સંશોધન કાર્ય કરી રહ્યા છે અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીના આ વિદ્યાર્થીઓ, કે જેઓએ પોતાના રિસર્ચ પ્રોજેક્ટમાં એવા 33 પ્રકારના સિમેન્ટ કોન્ક્રીટના મટીરિયલ્સ બનાવ્યા છે જે ભવિષ્યમાં ક્લાઇમેટ ચેન્જ જેવી સમસ્યાઓને નિવારવા ઉપયોગી બની શકે છે. દરેક સ્ટુડન્ટે સ્પેશિયલાઇઝ્ડ કોન્ક્રીટ બનાવ્યું છે. હવે તમે અહીંયા આવશો તો આ કન્વેન્શનલ કોન્ક્રીટ છે જેનું વજન 8 કિલો છે તમે ઉપાડશો તો, અને આ લાઇટ વેટ કોન્ક્રીટ છે જેનું વજન ખાલી 4 કિલો છે, એટલે હાફ ધ વેટ છે પણ સ્ટ્રેન્થ એટ ધ સેમ ટાઈમ સેમ મળે છે. તો આપણી બિલ્ડિંગમાં જે અનનેસેસરી લોડ્સ હોય બધા એ રિડ્યુસ થઈ જાય. અને કોન્ક્રીટ બહુ લેબર ઇન્ટેન્સિવ કામ છે, તો લેબરર્સને બી ઇઝી રહે અગર આપણું કોન્ક્રીટ લાઇટ વેટ હશે તો. આ ડેમ્પ પ્રૂફ કોન્ક્રીટ છે, આમાં કંઈ બી એક્સટર્નલ વોટરપ્રૂફિંગ નથી કરી, એટલે એક્સટર્નલ કોટ નથી, ઇન્ટિગ્રલી વોટરપ્રૂફ કર્યું છે આને. આ 1 ઇંચ ઓફ વોટરને 3 to 7 સેકન્ડ્સમાં એબ્ઝોર્બ કરી લે છે, એટલે જે આપણા વોટર લોગિંગને બધા ઇસ્યુ થાય છે એ બધું રિડ્યુસ કરી શકે. આ ટ્રાન્સલ્યુસન્ટ કોન્ક્રીટ છે. અત્યાર સુધી કોઈએ સ્ટ્રક્ચરલ કોન્ક્રીટમાં ટ્રાન્સલ્યુસન્ટ નહોતું બનાવ્યું, પણ આમાં રીઇન્ફોર્સમેન્ટ બી છે ગ્લાસ ફાઇબરનું, અને એટ ધ સેમ ટાઈમ આ ટ્રાન્સલ્યુસન્ટ છે. એનાથી લાઇટ બી પાસ થઈ શકે અને એટ ધ સેમ ટાઈમ આ સ્ટ્રક્ચરલી સ્ટ્રોંગ છે. આ કલર ચેન્જિંગ કોન્ક્રીટ છે. આખી સ્મોલ સ્કેલ ફોટોક્રોમિક સિટી બનાવી છે કે તમારે બિલ્ડિંગ હોય એના પર સનલાઇટ પડે તો એનો કલર ચેન્જ થઈ જાય અને સનલાઇટ વગર એનો કલર વ્હાઇટ રહે. તો તમે જોશો આ હમણાં વ્હાઇટ કલરનું છે. હવે આને હું સનલાઇટમાં લાવીશ, ક્યાં તો પછી અહીંયા નીચે યુવી લાઇટ અટેચ કરી છે એમાં લઈ આવું છું, તો ધીરે ધીરે એનો કલર ચેન્જ થઈ જશે. આ જો આ પિંક થઈ ગયું, પિંક અને બ્લુ 2 કલર છે આમાં. આ મોસ કોન્ક્રીટ છે. હમણાં વર્ટિકલ ગાર્ડનિંગ બહુ ચાલે છે અને સસ્ટેનેબિલિટી પર્પઝ માટે બી, એટલે એક સાઈડ તમને મોસ ઉગતી દેખાય અને બીજી સાઈડ તમારું સ્ટ્રક્ચરલ કોન્ક્રીટ હોય, અને મોસ O2ને રિલીઝ કરે અને CO2 એબ્ઝોર્બ કરે, તો આપણા એન્વાયરમેન્ટ માટે બી બહુ સારું કહેવાય ને એસ્થેટિકલ પર્પઝ માટે તમારી ફસાડ બી આખી ગ્રીન દેખાશે. ઓવરઓલ આખા સ્ટુડિયોની અંદર કન્સેપ્ટ એવો હતો કે અલગ અલગ મટીરિયલ યુઝ કરીને જેમાંથી સિમેન્ટનું રિપ્લેસમેન્ટ થઈ શકે, જેથી કાર્બન એમિશન જે થાય છે એ પણ ઘટાડી શકાય ઓવરઓલ, અને બીજા જે નેચરલ રો મટીરિયલ છે એના બદલે આર્ટિફિશિયલ બીજા મટીરિયલ્સને યુઝ કરીને અલગ અલગ ટાઈપના કોન્ક્રીટ બનાવી શકાય કે જે સોસાયટીની અંદર અને કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં અલગ અલગ જગ્યા પર એના એપ્લિકેશન સાથે વાપરી શકાય. આ ક્લાઇમેટ ચેન્જના દૂષણને રોકવા માટે અહીંયા સેપ્ટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ 33 પ્રકારની એવી સિમેન્ટની શોધ કરી કે જે સિમેન્ટ સસ્તી પણ છે, સસ્ટેનેબલ પણ છે, અને એમાં પ્રદૂષણ ઓછામાં ઓછું થાય છે. જેટલે કે સામાન્ય સિમેન્ટમાં જે 5 થી 8% થતું હોય એમાં 2 થી 3% થાય છે. તો સેપ્ટના વિદ્યાર્થીઓએ વારાણસી જેવા ઐતિહાસિક શહેરમાં જઈ ત્યાંની ભૂગોળ સમજી પેઇન્ટિંગ્સ, ડિઝાઇનિંગ થકી 90 જેટલી બોર્ડ રમતો બનાવી છે, જેને રમતા રમતા 12 કે તેથી વધુ ઉંમરના વિદ્યાર્થીઓ ગણિત, ઇતિહાસ, ભૂગોળ, તર્કશાસ્ત્ર, સામાન્ય જ્ઞાન જેવા વિષયોમાં તેમના જ્ઞાનને વધારે છે. अलग अलग स्कूल के 7th 8th 9th के स्टूडेंट्स यहाँ आए हुए हैं, और जो CFP फाउंडेशन प्रोग्राम के स्टूडेंटों ने गेम डिज़ाइन की थी वो गेम डिज़ाइन का ये लोग खेल रहे हैं और एंजॉय कर रहे हैं. साथ में उसका हिस्टोरिकल कॉन्टेक्स्ट जो है वो भी सीखेंगे, और बाद में उनको एक शॉर्ट गेम डिज़ाइन खुद को करने का एक एक्सरसाइज दिया जाएगा. और ये गेम डिज़ाइन में ऐसा था कि हम स्टूडेंट्स को, फाउंडेशन स्टूडेंट्स को हर साल अलग अलग जगह ले जाते हैं स्टडी के लिए. उसमें से वाराणसी हम ले गए थे लास्ट ईयर. तो वाराणसी के हिस्टोरिकल कॉन्टेक्स्ट, उसकी हिस्ट्री के ऊपर, उसके कल्चर के ऊपर, बीइंग द ओल्डेस्ट सिटी इन दिस कंट्री, तो वो स्टडी करने के बाद स्टूडेंट्स ने उसके कॉन्टेक्स्ट में उसके रिलेटेड गेम्स बनाई हुई है. बहुत अच्छी गेम है, डिज़ाइन बाय स्टूडेंट. मैंने ये जब गेम देखी तो बहुत कंफ्यूजिंग लगी.
पर जब मैं खेलने लगी तो बहुत मज़ा आया। सच्ची में इसमें बहुत सारे कॉन्सेप्ट्स हैं, मैथ के कॉन्सेप्ट्स हैं सच एज, इसमें बहुत सारे कॉम्प्लिकेटेड टाइनी डिटेल्स भी है, जैसे कि सारे ड्राइंग्स मैच होते हैं और हैंडवर्क भी है जैसे कि पेंटिंग, और बहुत सारे छोटे छोटे से कॉन्सेप्ट्स हैं। ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે પાર્થ પંડ્યાનો રિપોર્ટ।